ઘાસચારા માર્કેટ નજીક ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે। અહીં સાફ સફાઈની માંગ સાથે નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। ગટરમાં ઉતરીને નાગરિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। ગટર સાફ કરો, શહેર બચાવોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરાયો છે। ખુલ્લા નાળામાં ગંદકી જામતા લોકોને હાલાકી પડી રહી છે। ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિકોનો દાવો છે કે દર ચોમાસે ઘાસચારા માર્કેટ નજીક પાણી ભરાય છે અને ગંદકી જામે છે, જેના કારણે ત્યાંથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। નાળામાં ગંદકી હોવાથી આસપાસના વિસ્તારમાં પાણી ભરાય છે। આજુબાજુ રહેતા ઘાસચારાના વેપારીઓ, બીજા લોકો, અવરજવર કરતા લોકો, હનુમાન મંદિર પાસે દર્શનાર્થે આવતા લોકો આ જગ્યા જોઈ રહ્યા છે। ટુરિસ્ટો પણ જો બહારથી કોઈ આવે ને અહીંયા બ્રેક કરે તો એ લોકો પણ આ ઇમેજ લઈને જાય છે ભુજની કે આ ગંદુ નાલો જે છે। ઘણી વખત વિદેશીઓ આ નાલામાં ઊભેલી ગાયોના ફોટા પાડતા હોય છે, ત્યારે આપણને દુઃખ થાય કે ભુજના ભીડ નાકા પાસે એક જે જાહેર સ્થળ છે એ સ્થળ ઉપર આ પ્રકારની સમસ્યા એ ભુજનું ખરાબ લગાડે એવું છે। તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખનો દાવો છે કે 4 જુલાઈના રોજ નાળાની સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ અચાનક વધુ પડતો વરસાદ આવવાથી ફરી ગંદકી જમા થઈ છે। વરસાદ વધુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, પરંતુ નગરપાલિકા તાત્કાલિક સાફ સફાઈની પ્રક્રિયા હાથ ધરશે। ભીડનાકા ઉપર જે નાલો છે, નાલો ગત 4 તારીખે અમારે જે નાલા સફાઈની ઝુંબેશ હતી એમાં એ સાફ કરાવી ચૂક્યા છીએ અમે। એ દરમિયાન પછી વરસાદ પડ્યો અને કાદવને જે આવ્યું છે એ પણ અમારે નક્કી જ કરેલું છે કે જે વરસાદ પડ્યા પછી પણ નાલામાં પાછો કચરો આવે તો અમે સફાઈ કરાવશું। અને જે 4 તારીખે સંપૂર્ણ બધું સાફ હતું એના મારી પાસે વિઝ્યુઅલ પણ છે, ફોટોગ્રાફ છે, અમારા જેસીબી ઉતારીને અમે સાફ કર્યું છે, ત્યાંના નગરસેવકો સાથે રહીને સાફ કરાવેલું છે।